હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વેબ સંકુલ. આપ સૌનું સ્વાગત છે. આપ સૌને ધૂળેટીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને રંગોનો તહેવાર છે તમારા જીવનમાં આવીને આવી જે ખુશીઓના રંગ ભરે એ માટે સ્પેશિયલ શુભકામનાઓ. આજે ફરી એકવાર તમારા માટે હાજર થયા છીએ કંઈક અજુગતું લઈને, બરાબર. ગ્રેજ્યુએટ લેવલ જે આપણે મોક ટેસ્ટ લઈએ છીએ એનો મોક 3નું સોલ્યુશન લઈને આજે જે પ્રશ્નો આપણે જોઈશું એમાં ચર્ચા કરીશું કે શું પ્રમાણેના પ્રશ્નો પૂછવામાં આવે છે અને આ પ્રશ્નો તમને પરીક્ષામાં કેમ ઉપયોગી થશે. ઓકે, તો જે વિદ્યાર્થીઓને આ મહિનામાં જે એનટીપીસી ગ્રેજ્યુએટ લેવલ CBT 1 છે એના માટે આ બેસ્ટ લેક્ચર રહેશે. તમારે બધાએ જોવાનું છે. ફટાફટ લાઈવ આવી જાઓ. ચાલો શરૂઆત કરી દઈએ. એની પહેલાં બીજી એક વાત એ છે કે ભાઈ જો લાઇક કરવાનું બાકી હોય તો સરકારે એની ઉપર ટેક્સ લગાડેલો નથી, એટલે લાઇક કરી દેવાનું છે, મેક્સિમમ શેર કરી દેવાનું છે અને મજા લેવાની છે આપણા લેક્ચરની. ઓકે, તો રેલવે ગ્રુપ ડીની લાઈવ બેચ આપણા દ્વારા શરૂ કરવામાં આવી છે. એવરેજ ટુ માસ્ટર 2.0 1.0 આપણી પેક થઈ ગઈ છે, એટલે 2.0 કરી છે. યસ, આની વિશેષતાની વાત કરીએ બેચ વિશે તો ભાઈ 300+ કલાકના તમને લાઈવ લેક્ચર્સ મળે છે. વીકલી કરંટ અફેરના લેક્ચર મળે છે. એ સેન્ટ્રલ લેવલનું કરંટ અફેર, એ તમને બેંકની પરીક્ષા હોય, રેલવેની પરીક્ષા હોય, SSCની પરીક્ષા, આ બધી પરીક્ષાઓમાં કામ લાગે એવું. બીજી વસ્તુ છે 100 પ્રશ્નોની તમને ગણિત અને રિઝનિંગની પ્રેક્ટિસ શીટ મળે છે, જેનાથી તમે ચેપ્ટર વાઇઝ જે કાંઈ પણ પ્રશ્નો હોય એની પ્રેક્ટિસ કરી શકો છો. આ સિવાય મોક ટેસ્ટ મળે છે. જેવી રીતના અત્યારે આપણે ગ્રેજ્યુએટ લેવલ ઉપર મોક ટેસ્ટ ચાલી રહી છે, એવી રીતના જ્યારે ગ્રુપ ડીની પરીક્ષા આવશે તો એના માટે પણ આપણે મોક ટેસ્ટ આપ્યું. મોક ટેસ્ટ એ શું છે, સૌથી પહેલાંનું શું છે, પરીક્ષા પહેલાંની પરીક્ષા કહેવાય. એટલે જેટલી વધારે મોક ટેસ્ટ એટલું વધારે તમારું મજબૂતી કહેવાય પરીક્ષામાં. તો એ ટોટલી સિલેબસ મુજબની આપણે મોક ટેસ્ટ આપ્યો છે. આ સિવાય લાઈવ લેક્ચર રેકોર્ડેડ ભાષામાં તમે ગમે એટલી વખત જોઈ શકો છો અને સંપૂર્ણ ગુજરાતી ભાષામાં આપણે આ બેચમાં તમને ભણાવીએ. વિષયની વાત કરીએ, ગણિત, રિઝનિંગ, સામાન્ય વિજ્ઞાન, સામાન્ય અભ્યાસ અને વર્તમાન પ્રવાહો, એટલું આપણે ભણાવીએ છીએ. 100 માર્ક્સમાં જે તમારો સિલેબસ છે એમાંથી જ આપણે ભણાવીએ. ઓકે, યસ. અને વાત કરું તો ભાઈ લાઈવ બેચ છે અને વેબ સંકુલ લાઈવ ઉપરથી તમે જોડાઈ શકો. ઓકે, ખાસ ઓફર અંતર્ગત તમને ફક્ત 2999માં આ બેચમાં જોડાવાનો મોકો મળે છે. તો આવો મોકો ચૂકવાનો નથી અને મોકા ઉપર ચોકો મારી દેવાનો. તો આ વાત થઈ બેચની અને શરૂઆત કરીએ આપણા લેક્ચરની. તો પાલ્ક સ્ટ્રેટ એટલે સામુદ્ર ધુની, બરોબર. તો ભાઈ પાલ્ક સ્ટ્રેટ છે એ કયા પ્રવાહનો પ્રવેશ દ્વાર છે? કે ભાઈ પાલ્ક સ્ટ્રેટ છે એ કઈ જગ્યાનો પ્રવેશ દ્વાર માનવામાં આવે છે? બંગાળની ખાડી, ખંભાતનો અખાત, અરબી સમુદ્ર, પર્શિયન અખાત. જનરલ રીતે આપણા આ લેક્ચર યુટ્યુબ પર લાઈવ હોતા હોય છે. ઓકે, તમને હું અમુક ટાઈમ આપીશ, એ ટાઈમમાં તમારે જવાબ ક્લિક કરી દેવાનો છે, પછી હું તમને જવાબ કહીશ. ઓકે, તો અહીંયા તમારો જવાબ શું આવશે? યસ, તો ભાઈ બંગાળની ખાડી. ઓકે, પાલ્કની જે સ્ટ્રેટ છે, બરોબર ને. યસ, પાલ્ક સ્ટ્રેટ ક્યાંથી પસાર થાય છે? યસ, તો અહીંયા તમે જુઓ કે આ જે વિસ્તાર છે ને, યસ, ઓકે, આ જે વિસ્તાર છે એને આપણે પાલ્ક સ્ટ્રેટ તરીકે ઓળખીએ છીએ. ઓકે, યસ, આ વિસ્તાર. યસ, તો આને શેનો પ્રવેશ દ્વાર માનવામાં આવે છે? તો કે સાહેબ બંગાળની ખાડી, બે ઓફ બંગાળ. આ બાજુ શું છે? આ જે છે બે ઓફ બંગાળ છે, આ ભારતનો છેડો છે અને આ શું છે? આ શ્રીલંકા છે. યસ, એટલે પાલ્ક સ્ટ્રેટ છે એને શું માનવામાં આવે છે? એને માનવામાં આવે છે કે સાહેબ પાલ્ક સ્ટ્રેટ છે એ શું છે? યસ, અખાત, જેને આપણે કહીએ છીએ પાલ્કનો અખાત. ઓકે, તો એ શું છે? યસ, બે ઓફ બંગાળ, એટલે કે ભાઈ બંગાળની ખાડીનું પ્રવેશ દ્વાર માનવામાં આવે. ઓકે, તો અહીંયા તમારો જવાબ શું આવશે? યસ, કે ભાઈ બંગાળની ખાડીનો પ્રવેશ દ્વાર છે, નહીં કે ખંભાતનો અખાત. યસ. જાન્યુઆરી 2025માં કયા દેશે બ્રિક્સનું પ્રમુખ પદ સંભાળ્યું? જો બ્રિક્સ જે છે ને એક પ્રકારનું સંગઠન છે, બરોબર ને, ઇન્ટરનેશનલ સંગઠન છે. એમાં શું હોય તો કે સાહેબ બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા, આ બધાના એક એક અક્ષર લઈને શું બનેલું છે? બ્રિક્સ બનેલું છે. ઓકે, યસ, બ્રિક્સ. ઓકે, બ્રાઝિલ, રશિયા, ઓકે, યસ, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા. તો આ બધાના એક એક અક્ષર લઈ અને શું બનેલું છે? બ્રિક્સ બનેલું છે. બ્રિક્સનું વડું મથક ક્યાં છે? શાંઘાઈ, ચીન ખાતે. ઓકે, યસ, હેડક્વાર્ટર ક્યાં છે? યસ, શાંઘાઈ. યસ, અગત્યનું શું કામ છે કે ભાઈ દર વર્ષે આના સમિટ થાય, દર વર્ષે જનરલ બેઠક થાય. તો આ 2025 વાળી બેઠક ક્યાં થઈ હતી? તો કે સાહેબ એ બ્રાઝિલ ખાતે થઈ હતી. હવે તમને એમ પૂછે કે ભાઈ 2026ની ક્યાં થશે? કારણ કે અગત્યનું છે, ઓગસ્ટ સપ્ટેમ્બરમાં થાય. મોટા ભાગે ક્યારે થાય? ઓગસ્ટ સપ્ટેમ્બરમાં બેઠક થાય. તો આ વખતે 2026માં આ ક્યાં થશે? તો કે ઇન્ડિયા. ઓકે, ઇન્ડિયા ભારત ખાતે થશે. 2025માં બ્રાઝિલમાં થઈ હતી, 2026માં ક્યાં થશે? ઇન્ડિયા ભારત ખાતે
ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં થશે અને કઈ જગ્યાએ નવી દિલ્હી ખાતે થશે. ઠીક છે, જો આ વર્ષનું પણ થઈ ગયું, ગયા વર્ષનું પણ થઈ ગયું. ચાલો નેક્સ્ટ જોઈએ. એમએક્સ એક્સેલમાં પેજ બ્રેક સેટ કરવાથી તમે શું નિયંત્રિત કરી શકો છો? હવે એમએક્સ જે યસ એક્સેલ 365 હોય એમાં છે અથવા તો વર્ડ હોય તેમાં તમારા પેજ બ્રેક ઓપ્શન આવે. તો આ પેજ બ્રેક ઓપ્શનનો મતલબ શું થાય? દરેક પેજ પર હેડર ક્યાં દેખાય છે, પ્રિન્ટેબલ માર્જિનનું મહત્તમ કદ છે, વર્કશીટ છાપેલા પૃષ્ઠો પર ક્યાં વિભાજિત થાય છે, પ્રિન્ટ કરતા પહેલા ફોર્મ્યુલા ફરીથી ગણતરી કરવામાં આવે છે કે કેમ. તો અહીંયા આપણે એ લખવાનું છે કે આમાંથી શું આવશે. બોલો માય ડિયર સ્ટુડન્ટ્સ. યસ, તો પેજ બ્રેક ઓપ્શનની ખાસ વસ્તુ શું છે કે ભાઈ જે વર્કશીટ છાપેલા પૃષ્ઠ પર ક્યાં આવશે એ આપણને ખબર પડે. હવે પેજ બ્રેક ઉપર ક્લિક કરો તમે. યસ, આ વર્ડમાં પણ ઓપ્શન આવે, એક્સેલમાં પણ આવે. ઓકે, તો પેજ બ્રેક ક્લિક કરો એટલે ખબર પડે કે તમે જે પ્રિન્ટ કાઢશો ને એમાં કેટલું લખાણ આવશે. શું તમારું લખાણ એ પેજની બહાર તો નથી જતું રહેતું ને? ડોટેડ વાળી લાઈન આવે. ઓકે, તો એને શું કહે છે? પેજ બ્રેક કહેવાય છે. પેજ બ્રેક આ વર્ડનું લખેલું છે. ઓકે, આવી રીતના તમે યસ એક્સેલમાં પણ જોઈ શકો છો અને ઇન્સર્ટની અંદર આવશે. ઓકે, યસ. તો જો તમને મેનુ પૂછે તો શેની અંદર આવશે? ઇન્સર્ટ મેનુની અંદર આવશે. માર્ચ 2025માં ભારતે ઉચ્ચ ઉર્જા લેસર નિયંત્રિત શસ્ત્ર પ્રણાલીનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ સિદ્ધિ હાંસલ કરવાના વિશ્વભરમાં ચોથો દેશ બન્યો છે. હવે ભારત પાસે હાઈ લેસર, બરોબર ને, હાઈ એનર્જી લેસર ગાઈડેડ શું છે? યસ, હાઈ એનર્જી લેસર વેપન છે કે જેના દ્વારા લેસરની જેમ સટીક રીતે તમે એટલી સ્પીડથી શું છે કોઈ પણ સામેવાળું જે બરોબર ને ટાર્ગેટ હોય એને હિટ કરી શકો. તો આવું કરનારા વિશ્વના 3 દેશો હતા અને ચોથો દેશ ભારત બન્યો છે. તમને લોકોને ખ્યાલ છે ઘણી બાબતમાં ભારત ચોથો દેશ બનેલો છે. પછી એ મૂન ઉપર લેન્ડિંગની વાત હોય કે પછી યસ ઇન્ટરનેશનલ સ્પેસની વાત હોય, બરોબર. યસ, ઈસરો જેવી મોટી સંસ્થા દ્વારા અલગ અલગ જે વસ્તુઓ છે એમાં ડોકિંગ કરવાની વાત હોય, બરોબર ને, સેટેલાઇટ ડોક કરવાની વાત હોય, તેમાં પણ ભારત ચોથા ક્રમે છે. તો આવું ચોથા ક્રમે છે કોના પછી? તો કે ભાઈ અમેરિકા, રશિયા અને ચાઇના પછી. કે આ 3 દેશો છે જેની પાસે આવી હાઈ એનર્જી લેઝર બીમ વાળી ટેકનોલોજી છે અને ચોથા ક્રમે શું બન્યું છે? ભારત બન્યું છે. એટલે આપણે કહીએ ને કે ભાઈ ભારત મહાસત્તા બની રહ્યું છે. યસ, ટોપ 4 કન્ટ્રીમાં ભારતની ગણતરી થાય છે. યસ, ઓકે. તો આ તમે જોઈ શકો છો કે આ લેઝર દ્વારા શું છે કે યસ કોઈ પણ સામેવાળું ટાર્ગેટ છે એને હિટ કરી શકે છે. ભારતે તેની નાવિક સિસ્ટમને વધારવા માટે જાન્યુઆરી 2025માં નેવિગેશન સેટેલાઇટ એક લોન્ચ કરેલો છે. જો ઈસરો દ્વારા આ 100મું મિશન હતું. અગત્યનું એટલા માટે છે કે ભાઈ 100th સક્સેસફુલ મિશન બાય ઈસરો. ઓકે, તો આ 100મું મિશન હતું અને એક સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યો છે નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટિલેશન. શું કહેવાય? નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટિલેશન, જેના નાવિક તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ જે સેટેલાઇટ છે એનું કામ શું? NVS-02, IRNSS-1G, NVS-01 કે પછી GSAT-10. તો આ જે સિસ્ટમ બનાવવામાં આવી છે એનો ઉપયોગ શું રહેશે? જે તો માય ડિયર સ્ટુડન્ટ્સ NVS-02 છે એ સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યો છે. અને જેવી રીતના જીપીએસ છે ને, જીપીએસ દ્વારા આપણે કોઈ પણ લોકેશન જોઈ શકીએ છીએ, એક્સેસ કરી શકીએ છીએ, એવી રીતના જીપીએસ એ અમેરિકાનું છે, બરાબર. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એ ક્યાંનું છે? અમેરિકાનું છે. તો એવું ઇન્ડિયાનું પોતાનું ઇન્ડિજિનસ જેનું નામ શું છે? નાવિક છે, નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટિલેશન. ઓકે, કે જે ભારતના દરેક ક્ષેત્રોને કવર કરશે. તમારે કોઈ પણ જગ્યાએ લોકેશન જોવા માટે હવે જીપીએસનો સમય જતાં ઉપયોગ નહીં કરવો પડે. તમે શેનો ઉપયોગ કરશો? નાવિકનો કરશો. ઓકે, યસ. તો એના માટે આ સેટેલાઇટ લોન્ચ કરેલો છે. તમે જોઈ શકો છો GSLV F-15 અંતર્ગત આને લોન્ચ કરવામાં આવ્યું છે અને જાન્યુઆરી 29ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. ઓકે, યસ. અને 100મું સક્સેસફુલ મિશન છે એટલે ખૂબ અગત્યની વસ્તુ છે. યસ, સમંથા બંસીલની નવલકથા જે પૂર્વ વસાહતી ફિલિપાઇન્સમાં સેટ છે તેનું શીર્ષક શું છે? હવે આ એક લેખિકા છે, બરોબર છે. એમની એક નોવેલ છે, ફેમસ છે અને યસ અલગ અલગ જે ઇન્ટરનેશનલ પ્રાઇઝ હોય ને એના માટે નોમિનેટ થયેલી. તે નવલકથાનું નામ છે બ્લેક સોલ્ટ ક્વીન, ધ બામ્બુ સ્વોર્ડ, ધ પર્લ ડ્રાઈવર કે આઇલેન્ડ ઓફ ધ લોસ્ટ. શું આવશે? જે વિદ્યાર્થીઓએ ટેસ્ટ અટેમ્પ્ટ કરી છે એને આનો જવાબ આવડતો હશે. જે વિદ્યાર્થીઓને ટેસ્ટ અટેમ્પ્ટ કરવાની બાકી છે એમને આનો જવાબ ખાસ જાણવાનો છે. ઓકે, યસ. તો અહીંયા શું આવશે? યસ, અહીંયા આવશે ધ બ્લેક સોલ્ટ ક્વીન. ઓકે, તો આ એક સ્ટોરી છે મહિલાની, બરોબર છે. યસ, અને એના સંદર્ભમાં આ ખરેખર આ સ્ટોરી કેવી છે? ઇમેજિન છે, બરોબર ને, ઇમેજનરી સ્ટોરી છે. ઓકે, ધ બ્લેક સોલ્ટ ક્વીન. યસ. 2024ના ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં કયા સંગઠને ભારતને 113 વૈશ્વિક અર્થતંત્રોમાંથી 39મું સ્થાન આપ્યું, જે મધ્ય અને દક્ષિણ એશિયાઈ ક્ષેત્રોમાં તેનું નેતૃત્વ ઉજાગર કરે છે? એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, એને 2024માં ભારતને ટોટલ
33 દેશ હતા, એમાંથી કેટલામું સ્થાન આપ્યું? 39માં આપ્યું. યસ. તો કઈ બાબતમાં? વર્લ્ડ બેંક દ્વારા, વિશ્વ આર્થિક મંચ દ્વારા, આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ એટલે કે IMF દ્વારા, કે પછી વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન, કોના દ્વારા? યસ માય ડિયર સ્ટુડન્ટ્સ. તો અહીંયા તમારો જવાબ આવશે. 2024 અંક પૂછ્યો છે. જો આનો 25 પણ યાદ રાખવાનો. ઓકે, તો 2024 કેવું છે? યસ, વિશ્વ બૌદ્ધિક સંપદા એટલે કે વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન ફોર વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી. ઓકે, તો આ જીનીવા ખાતે આવેલું છે. આનું વડું મથક પૂછે ક્યાં આવેલું છે? યસ. ઓકે, જીનીવા ખાતે આવેલું છે. યસ. નેક્સ્ટ જોઈએ આપણે. 1918માં ખેડા સત્યાગ્રહ દરમિયાન કયા નેતાએ મહાત્મા ગાંધી સાથે સહયોગ કર્યો હતો? સુભાષચંદ્ર બોઝ, રાજકુમાર શુક્લ, સરદાર વલ્લભભાઈ પટેલ, લાલા લજપત રાય. આમાંથી કોણે? યસ, ખરેખર આ જે સત્યાગ્રહ છે ને એ ગાંધીજી અને આ વ્યક્તિ જે છે એમની પહેલી મીટિંગ પણ કહી શકાય કે ભાઈ ત્યારે વ્યક્તિગત રીતે ગાંધીજીને ઓળખતા થયા. નહીંતર કેવું હોય કે ભાઈ માર્કેટમાં હોય પરંતુ એકબીજાને રૂબરૂ મળ્યાનું હોય, કેટલા બધા જાણ્યાનું હોય. પરંતુ આ સત્યાગ્રહ પછી એને આમાં મિત્રતા થઈ છે અને આગળ થઈને છેક જીવનના અંતિમ સમય સુધી બંને એકબીજાના મિત્રો રહે છે. યસ, તો આ જે સમય હતું એ કોણ હતું? યસ, તો સરદાર વલ્લભભાઈ પટેલ. ઓકે, જેને આપણે યસ શું કહીએ? આયરન મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખ્યો છે. ઓકે, લોખંડી પુરુષ. અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વનું સૌથી ઊંચું જેમનું સ્ટેચ્યુ બનેલું છે. એવા સરદાર સાહેબ છે એ પહેલી ગાંધીજી સાથે આ મુલાકાત મૈત્રિક રીતે ક્યારે થઈ? તો કે આના અંતર્ગત થઈ. ઓકે, ખેડા સત્યાગ્રહ. યસ. અને ખેડા સત્યાગ્રહ શા માટે થયો હતો? યસ, તો કે ભાઈ જે જમીનના મહેસૂલ છે એ ખૂબ અમાન્ય રીતે વધારી દેવામાં આવ્યા હતા એના સંદર્ભમાં થયો હતો. ઓકે, યસ. કેન્દ્રીય બજેટ 2025-26 મુજબ ભારતમાં ગ્રામ પંચાયતોની કુલ સંખ્યા કેટલી છે? ગ્રામ પંચાયતોની કુલ સંખ્યાઓ કેટલી છે? 2.68 લાખ, 3.97 લાખ, 2 લાખ કે પછી 1,65,000? 1.65 લાખ. કેટલી આવશે? યસ માય ડિયર સ્ટુડન્ટ્સ, જો આ ટોટલ ગ્રામ પંચાયતોની સંખ્યા પૂછેલી છે. ઘણીવાર કેવું થાય ખબર? નવી ગ્રામ પંચાયત પણ બને. જો કોઈ મોટું હોય ગામડું, બરોબર, તો પછી નવી ગ્રામ પંચાયત બને. અને ઘણીવાર મર્જ થઈ જાય એટલે 2 ગ્રામ પંચાયત ભેગી થઈને એક પણ બની શકે. કારણ કે ભારત આઝાદ થયું ત્યારે તો 7.5 લાખ ગામડાઓ હતા. હવે એ ગામડાઓમાંથી અમુકને શહેરોનો દરજ્જો આપી દેવામાં આવ્યો છે, અમુકને મહાનગરોનો દરજ્જો આપી દેવામાં આવ્યો. તો સ્વાભાવિક છે કે અત્યારે 7.5 લાખ નથી. અત્યારે ગ્રામ પંચાયતો કેટલી છે? 2.68 લાખ છે. ઓકે, 2,68,000 જે છે એ શું છે? યસ, ગ્રામ પંચાયતો છે. ઠીક છે. પછી કેવું હોય કે અમુક નાના ગામડા, જો ગામડાઓની સંખ્યા સ્વાભાવિક છે આનાથી વધારે હોય, કારણ કે અમુક નાના ગામડાઓ હોય તો એને વ્યક્તિગત ગ્રામ પંચાયત ના આપી હોય, એને આવા 2-3 ગ્રામને ભેગા કરીને એક ગ્રામ પંચાયત આપી હોય. ઓકે, યસ. એ છે દૂર દરાજના વિસ્તારના જે ગામડાઓ હોય તે બધા માટે સંયુક્ત રીતે એકાદી પંચાયત રાખવામાં આવી હોય. એટલે અલ્ટિમેટલી પંચાયતની સંખ્યાઓ કરતાં ગામડાઓની સંખ્યા વધારે હોય. ઠીક છે. યસ. હડપ્પા કઈ જગ્યા ખેડાણવાળા ખેતરોના પુરાવા દર્શાવે છે? હડપ્પા સંસ્કૃતિ તમને ખબર છે કે જે યસ જેને આપણે શું છે? યસ, સિંધુ ખીણની સભ્યતા તરીકે પણ ઓળખીએ છીએ. આપણને લોકોને ખબર નહોતી, પરંતુ 1921માં અંગ્રેજોએ એને શું છે? યસ, કામકાજ કરવું હતું, રેલવેના પાટાઓ નાખવાના. અને એ દરમિયાન એને સંશોધન કરતા, ખોદકામ કરતા શું છે કે યસ આ આખું નગર મળ્યું હતું અને ધીમે ધીમે આખી હડપ્પીય સભ્યતા મળી. અને યસ, આ જે ખોદકામ છે 1921 થી લઈ તે હજી સુધી ચાલે છે. અલગ અલગ વિસ્તારોમાંથી ઘણા બધા રાજ્યોમાંથી આપણને મળેલું છે. રાજસ્થાન છે, હરિયાણા છે, ગુજરાત છે, પંજાબ છે, બરોબર છે, જમ્મુ કાશ્મીર છે, અડધું પાકિસ્તાન છે, આવા અલગ અલગ સ્થળોથી આપણને મળેલા. તો અહીંયા જે સ્થળ છે, બરોબર, આ નગરો હતા. આજે છે કાલીબંગન, મોહેજોદડો, ધોળાવીરા, લોથલ, એ બધા શું છે? નગરો હતા. યસ. તો અહીંયા તમને કીધું કે ભાઈ ખેડેલા ખેતરોના અવશેષો ક્યાંથી મળ્યા હતા? તો કાલીબંગન ખાતેથી મળ્યા હતા. કઈ જગ્યા છે? કાલીબંગન ખાતેથી. કાલીબંગલ કઈ જગ્યા આવેલું છે? યસ, રાજસ્થાનમાં આવેલું છે. આ સિવાય કાલીબંગનને શા માટે સાંભળવામાં આવે? તો કે કાલીબંગનમાંથી બંગડીઓના નમૂના પણ મળ્યા હતા, કાચની બંગડીઓના નમૂના મળ્યા હતા. મોહેજોદડો તમને ખબર કે ભાઈ સૌથી મોટું સ્નાનાગાર ત્યાંથી મળ્યું હતું. અનાજના કોઠારો મળ્યા હતા. ઓકે, યસ. અહીંયા શું આવે? સ્નાનાગાર, ધાતુની મૂર્તિ. ઓકે, યસ, અનાજના કોઠાર. પછી ધોળાવીરામાંથી શું મળ્યું? 10 અક્ષરનું સાઇનબોર્ડ. ઓકે, 10 અક્ષરનું સાઇનબોર્ડ મળ્યું હતું. લોથલમાંથી શું મળ્યું હતું? તો લોથલમાંથી ડોકયાર્ડ મળ્યું હતું, બરોબર ને? ધક્કો મળ્યો હતો. યસ. તો મણકા બનાવવાની ફેક્ટરીના અવશેષો, બરોબર ને? મણકાના અવશેષો.
ડોકયાર્ડ. ઓકે, આ સિવાય શું મળ્યું હતું? યસ, ઘંટીના પથ્થર. બરોબર, યસ, ઘંટીના પથ્થર મળ્યા હતા. યસ, ઘંટલી જે આપે આપણે ઘંટલો આવે ને અનાજ દળવાનો, તો એ ઘંટલાના પથ્થર પણ ત્યાંથી લોથલમાંથી મળેલા છે. ઓકે, યસ, લોથલ અને ધોળાવીરા તમને ખ્યાલ છે કે આપણે યસ ગુજરાતમાં આવેલા છે. ઓકે, યસ, અને કાલીબંગન રાજસ્થાનમાં છે. મોહેંજો-દડો છે એ પાકિસ્તાનમાં. યસ, ચાલી, રામદાણી અને ઝુમુરા જેવા સ્વતંત્ર નૃત્ય ગીતો નીચેનામાંથી કયા નૃત્ય સ્વરૂપ સાથે સંકળાયેલા છે? ખરેખર આ જો ગીતો ગાવામાં આવે, તમને ખબર છે કે જો આપણે આલેણી હલેણીના જે યસ તમને ખબર છે કે અરવલ્લીમાં ગીતો ગાવામાં આવે. યસ, આ સિવાય બીજું શું છે કે યસ સૌરાષ્ટ્રમાં ગરબીમાં અલગ ગાવામાં આવે. ઓકે, મેર નૃત્ય અલગ છે, ભરવાડ રાસ અલગ છે, મરચી નૃત્ય અલગ છે. તો આવી રીતના ભારતીય લેવલે તમે જુઓ ને તો ફોક ડાન્સ છે જેનું નામ છે સત્રિયા. હવે સત્રિયા છે ને એ નૃત્યમાં તમને શું જોવા મળે તો કે ભાઈ રામદાણી અને ઝુમરા જેવા સ્વતંત્ર નૃત્ય ગીતો જોવા મળે છે. ઓકે, યસ, અને સત્રિયા તમને થાય છે ક્યાં તો કે ભાઈ વેસ્ટ બંગાળ બાજુ થાય છે. ઓકે, યસ, પશ્ચિમ બંગાળ બાજુ આ થાય છે. અને બીજી વાત કરીએ છઉ, તો છઉ જે નૃત્ય છે એ મોટાભાગે યસ જમ્મુ કાશ્મીર બાજુ થાય છે. ભરતનાટ્યમ ક્યાં તો કે ભાઈ દક્ષિણ ભારતમાં, તમિલનાડુમાં, મણિપુરમાં છે. આ શું છે? આ ક્લાસિકલ ડાન્સ ફોર્મ છે. ઓકે, યસ, જ્યારે આ જે છે એ ક્લાસિકલ ડાન્સ ફોર્મ નથી. યસ, જો લોક નૃત્ય અને શાસ્ત્રીય નૃત્યમાં ફેર છે. બરોબર, યસ, અહીંયા છે લોક નૃત્ય, અહીંયા શું છે? શાસ્ત્રીય નૃત્ય. ઓકે, યસ, ભરતનાટ્યમ, બરોબર, કુચીપુડી. યસ, આ સિવાય શું છે? કથકલી, મણિપુરી. યસ, ઓકે, આ બધા. હવે આમાં શું આવે? આમાં આવે છઉ આવે, બરોબર, આ છે મુખોટા આવે, ગરબા આવે, ઓકે, રાસડા આવે. આ શું છે? લોક નૃત્ય છે. ભરતનાટ્યમ છે. આ બધા જે ક્લાસિકલ ડાન્સ છે ને એના માટેનો યસ ભરત મુનિનું જે નાટ્યશાસ્ત્ર ને એમાં ચોક્કસ નિયમો લખેલા છે. એ નિયમો અંતર્ગત જો પહેરવેશના નિયમો છે, થાત અને થતકારના નિયમો છે, જે કાંઈ પણ પુરુષોના નૃત્યો છે, સ્ત્રીઓના નૃત્યો છે એની વર્ણન કરવામાં આવ્યું છે ભરતનાટ્યમમાં. એમાં માપ બધું નક્કી હોય કે આ પ્રમાણે કરવાનું. જ્યારે લોકનૃત્ય શું છે કે ભાઈ લોકો દ્વારા તૈયાર કરવામાં આવ્યું હોય. બરોબર છે, યસ, લોકો દ્વારા સમયાંતરે તૈયાર કરવામાં આવ્યું હોય, એના માટેના ફિક્સ નિયમો ન હોય. હવે તમને ખબર છે કે ભાઈ તમારે 3 તાળી રાસ રમવા હોય તો 3 તાળી રાસ બધા પોતપોતાની રીતે અલગ અલગ રમી શકે છે. એમાં ફરજિયાત નિયમ નહીં કે ભાઈ તમારે આમ જ કરવાનું છે, આમ જ કરવાનું. ઓકે, તો આવી રીતના શું છે કે ભાઈ જે નૃત્ય કરવા માટે આપણે ફિક્સ નિયમો અંતર્ગત કામ કરવું પડે છે એને શું કહેવાય છે? યસ, એને કહેવાય છે શાસ્ત્રીય નૃત્યો. જ્યારે જે નૃત્યો માણસો દ્વારા સમયાંતરે સુધારાઓ થતા આવ્યા છે અને ઉપયોગમાં આવે છે એને શું કહેવાય? યસ, એના લોક નૃત્યો કહેવાય. તો આ જે છઉ અને સત્રિયા છે લોક નૃત્ય છે, જ્યારે ભરતનાટ્યમ અને મણિપુરી છે એ શું છે? યસ, એ ક્લાસિકલ ડાન્સ છે. પ્રતિક્રિયામાં 2H2 + O2 = 2H2O. જો H2 ના 5 મોલ અને O2 ના 2 મોલ મિશ્ર કરવામાં આવે તો મર્યાદિત રીએજન્ટ કેટલો? H2, H2O, CO2, O2. શું આવશે? યસ, તો આ પ્રશ્ન યાદ રાખવાનો છે. જો આ ભેગું કરવામાં આવે તો ભાઈ ઓક્સિજનના 2 અણુઓ મુક્ત થાય છે. યસ, શું મુક્ત થાય છે? ઓક્સિજનના 2 અણુઓ મુક્ત થાય છે. યસ, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના, બરોબર છે, એની અરજી ફોર્મ પ્રક્રિયામાં પ્રોજેક્ટ ડિઝાઇન મૂલ્યાંકન માટે મહત્તમ કેટલો સ્કોર છે? હવે જો આ યોજના 15 સપ્ટેમ્બર 2014 થી શરૂ કરવામાં આવી હતી. ઓકે, યસ, શરૂઆત દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય વિકાસની વાત છે. ઓકે, કૌશલ્ય ડેવલપમેન્ટ એટલે કે ભાઈ સ્કિલ ડેવલપમેન્ટ. તો એના માટે શું છે? યસ, આઈટીઆઈ છે. તો આ બધી વસ્તુને યસ આગળ વધારવાની વાત છે. ઓકે, હા, તો છોકરાઓને આઈટીઆઈ દ્વારા અલગ અલગ ટ્રેડમાં માહિતગાર કરવામાં આવે. ઇલેક્ટ્રિકલ છે, વાયરમેન છે, બરોબર ને, આઈટી છે, કોમ્પ્યુટર છે, ગ્રાફિક ડિઝાઇનિંગ છે. આવા અલગ અલગ કોર્સીસ દ્વારા એમને સ્કિલ ડેવલપમેન્ટ પૂરું પાડવામાં આવે અને એના થકી એને રોજગારી મળી શકે એવા પ્રયત્નો કરવામાં. ઓકે, યસ, તો સરકાર દ્વારા એના માટે જે પ્રોજેક્ટ નક્કી કર્યો છે અને એમાં કેટલો સ્કોર રાખ્યો છે? 1400 નો સ્કોર રાખેલો છે કે આ પ્રોજેક્ટ અંતર્ગત ટોટલ જે મૂલ્યાંકન છે એ 1400 માર્ક્સમાંથી થાય. ઓકે, યસ, એમાં તમારા પ્રેક્ટિકલ પણ પોર્શન આવી ગયો અને થિયરી પોર્શન પણ આવી ગયો. યસ, તો જે વિદ્યાર્થીઓ આ અંતર્ગત, બરોબર ને, આ પંડિત દીનદયાળ ઉપાધ્યાય જે સ્કિલ, બરોબર, ગ્રામીણ જે છે કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત જે ટ્રેડ કરે તેમાં એને 1400 માર્ક્સમાંથી મૂલ્યાંકન થાય છે અને એના આધારે આગળ જઈને એને શું છે? યસ, કે કોઈ પણ યસ પોતાના કરિયર બાબતે આગળ વધવું હોય તે ઉપયોગી નીવડે છે.
યસ. ફેબ્રુઆરી 25 ભારતના બુલબુલ સરોજિની નાયડુના માનમાં કયો દિવસ ઉજવવામાં આવ્યો હતો? હવે સરોજિની નાયડુ છે ને એ ખૂબ સારા એવા લેખિકા હતા, બરોબર છે. યસ. આ સિવાય ગવર્નર પણ રહી ચૂકેલા છે, ક્રાંતિકારી હતા અને ગાંધીજી સાથે દાંડી કૂચમાં ભાગ લેનારા હતા અને ઘરેણાના શોખીન કોઈ ક્રાંતિકારી તરીકે ઓળખાય તો આ મહિલાને ઘરેણાનો બહુ શોખ હતો. ઓકે, યસ. તો આ જે મહિલા છે, બરોબર, એના માનમાં એક દિવસ ઉજવવામાં હતો અને દિવસનું નામ હતું રાષ્ટ્રીય મહિલા દિવસ. ઓકે. 15 ફેબ્રુઆરી એમનો બર્થડે હતો. ઓકે, યસ. તો 15 ફેબ્રુઆરીના રોજ શું ઉજવવામાં આવતું? યસ, રાષ્ટ્રીય મહિલા દિવસ. યસ, 15th ઓફ ફેબ અને એને રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. યાદ રાખવાનું છે, છેલ્લા 6 મહિનામાં કોઈ પણ એવા મોટા નેતા ક્રાંતિકારીઓ કે જેમના બર્થડે ગયા છે, સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે પછી બિરસા મુંડા હોય, બરોબર ને, ગાંધીજી હોય, છત્રપતિ શિવાજી મહારાજ હોય, તો એ બધાના બર્થડેના સંદર્ભમાં સરકારે જો કંઈ પણ વસ્તુ યોજના કે એવું લોન્ચ કર્યું હોય, બરોબર ને, કલામ સાહેબ હોય, તો એમાંથી આપણે યાદ રાખવાનું રહેશે, એમાંથી પ્રશ્ન હશે. કારણ કે મહાનુભાવોના જીવન અંગે તમને પૂછશે સ્ટેટિક વાળો પ્રશ્ન, તો આપણને આવડવું જોઈએ. ઓકે, યસ. ભારતમાં ગ્રામ્ય સ્તરે પંચાયતી રાજ સંસ્થાઓના ઘટકોમાં નીચેનામાંથી કયું એક નથી? તો ગ્રામ્ય સ્તરે પંચાયતી રાજ સંસ્થા હોય એમાં શું આવે? ગ્રામ પંચાયત આવે, ગ્રામ સભા આવે, ન્યાય પંચાયત આવે. પંચાયત સમિતિ ના આવે, પાણી સમિતિ આવે. ઓકે, યસ. પાણી સમિતિ આવે, પંચાયત સમિતિ ના આવે. ઓકે, યસ. તો અહીંયા તમારા જવાબ શું આવશે? બી આવશે કે બી ખોટું છે. વિન્ડોઝ 11 ઓપરેટિંગ સિસ્ટમમાં કીબોર્ડ શોર્ટકટ ફાઇલ એક્સપ્લોરર ખોલેલ છે જેથી તમે ફાઇલો, ફોલ્ડર્સ નેવિગેટ કરી શકો છો અને બનાવી શકો. તો કઈ શોર્ટકટ કી એના માટે વપરાય? હવે તમને શું કીધું છે? ફાઇલ એક્સપ્લોરર ખોલે છે જેથી તમે ફાઇલ, ફોલ્ડર્સ નેવિગેટ કરી શકો. તમારે ફાઇલ, ફોલ્ડર ખોલવા માટેની શોર્ટકટ કી કઈ છે? અલ્ટર ટેબ છે, વિન્ડોઝ ઈ છે, કંટ્રોલ શિફ્ટ એન છે, કંટ્રોલ ઈ છે. બોલો શું આવશે? ફાઇલ એક્સપ્લોરર એટલે શું છે? એવું ફોલ્ડર કે જેમાં તમને યસ ડી ડ્રાઈવ, સી ડ્રાઈવ, ઈ ડ્રાઈવ બધી આવે, એમાંથી તમારે કોઈ પણ ફાઇલને સેટ કરવી હોય, જેને ફાઇલ મેનેજર પણ કહેવાય, બરોબર. યસ. તો એ શેના દ્વારા આવશે? તો કે ભાઈ વિન્ડોઝ ઈ દ્વારા આવશે. ઓકે, શું આવશે? વિન્ડોઝ ઈ દ્વારા તમે એ વસ્તુ એક્સેસ કરી શકો. તો વિન્ડોઝ ઈ અહીંયા જોવાનું છે. તમને ડોક્યુમેન્ટ છે, ડાઉનલોડ છે, પિક્ચર છે, ઓડિયો, વિડીયો, આવા સાઈડમાં ફોલ્ડર દેખાડે, એમાંથી કોઈ પણ ફાઇલ તમારે ફેરવી હોય, મૂવ કરવી હોય, કોપી કરવી હોય, તમે કરી શકો છો. ઓકે, યસ. તો વિન્ડોઝ ઈ આવશે. ક્યારેક સમાચારમાં જોવા મળતો મૂડી પર્યાપ્તતા ગુણોત્તર નીચેનામાંથી શાને સંબંધિત છે? એના માટે અંગ્રેજીમાં શબ્દ છે કેપિટલ એડિક્યુસી રેશિયો. કેપિટલ તો આ કેપિટલ એડિક્યુસી રેશિયો છે. યસ. તો આ રેશિયો કયા સંદર્ભમાં છે? બેન્કિંગ કામગીરી, સરકારી બજેટિંગ, રાજ્યોનું બાહ્ય ઉધાર, વેપારી કામગીરી. ઇકોનોમીને લગતો પ્રશ્ન કહેવાય. અને જો કેવું હોય ખબર, કોઈ પણ બેંક 100 રૂપિયાની લોન દે ને, કોઈ પણ બેંક 100 રૂપિયાની લોન દે ને, તેમાંથી 10 રૂપિયા CAR અંતર્ગત કેવા? બેંકના પોતાના હોવો જોઈએ. એને શું કહેવાય? કેપિટલ એડિક્યુસી રેશિયો. જનરલી બેંક પાસે નાણું કેવું હોય? તો કે ભાઈ લોકો દ્વારા જમા કરાયેલું, RBI પાસેથી ઉધાર લીધેલું, અથવા તો યસ લોકો છે, વેપારીઓ છે, એને જે ડિપોઝિટ સ્વરૂપે મૂકેલું હોય નાણું હોય. પરંતુ રિઝર્વ બેંકે એવો નિયમ કર્યો છે કે જો કોઈ પણ બેંક 100 રૂપિયાની લોન દે છે ને, તેમાંથી 10 રૂપિયા એમને CAR અંતર્ગત પોતાના બચતમાંથી નાખવા પડશે. કારણ કે શું છે કે ભાઈ લોનના રિસ્કને ઘટાડે છે. 100 રૂપિયામાં તમને 10 રૂપિયા નાના લાગે, પરંતુ 100 કરોડની લોન હોય તો એમાં 10 કરોડ કોના હોય? કે ભાઈ બેંકના પોતાના હોય. અને 10 કરોડ જેવી રકમ બેંકની પોતાની હોય એટલે બેંક છે એ લોન રિકવરી માટે પ્રયત્નો વધારે કરશે. નહીતર પછી શું થાય? યસ કે ભાઈ પોતાના પૈસા ગુમાવવાના રહે. એટલે એવું ક્યારેય ન થાય, એટલે આ CAR સેટ કરવામાં આવે છે અને બેન્કિંગ કામગીરીને લગતું છે. ઓકે. નીચેનામાંથી કયું સુશીરા વાદ્ય નથી? સુશીર વાદ્ય, જો અલગ અલગ વાદ્યો આવે, બરોબર, તંતુ વાદ્ય આવે, બરોબર છે, પછી સુશીર આવે, બરોબર, સુશીર વાદ્ય આવે, પછી કેવું આવે? ધન વાદ્ય આવે, પછી અવનદ વાદ્ય આવે. જો તંતુ વાદ્ય કે જેમાં તાર હોય, બરોબર ને, યસ, સિતાર છે, ગિટાર છે, તંબુરો છે, બરોબર, આ બધા શું છે? તંતુ વાદ્ય છે. કારણ કે એમાં તાર હોય, જે વસ્તુમાં તાર હોય ને, વાયોલિન છે, આ બધા તંતુ વાદ્ય કહેવાય. પછી શું આવે? સુશીર વાદ્ય. સુશીર વાદ્ય એટલે ફૂંક મારીને વગાડવાનું. શરણાઈ છે, વાંસળી છે, બરોબર છે, એને શું કહેવાય? સુશીર વાદ્ય કહેવાય. યસ. તો અહીંયા લખી દઉં. અહીંયા શું આવે? સિતાર, ગિટાર, તંબુરો, બરોબર,
સંતૂર, તંબુરો. સંતૂર સાબુ નથી હો, સંતૂર વાદ્ય આવે. યસ. સુશીર એટલે ફૂંક મારીને વાગડી શકાય. વાંસળી, શરણાઈ, પાવો. ઓકે યસ. પૂંગી. આ બધા આવશે. પછી ધન વાદ્ય શું આવશે? ધન વાદ્ય એટલે ધાતુનું વાદ્ય, બરોબર ને? બે ધાતુઓ ભટકાય અને વગાડે તેને શું કહેવાય? ધન વાદ્ય. એમાં શું આવે? મંજીરા, કડતાલ, બરોબર. તેને શું કહેવાય? ધન વાદ્ય કહેવાય. હવે અવનદ વાદ્ય શું? એટલે ભાઈ મઢેલું વાદ્ય, બરોબર ને? ચામડું મઢેલું હોય, પ્લાસ્ટિક મઢેલું હોય, કાગળ મઢેલું હોય, તો એવું જે વાદ્ય હોય એને શું કહેવાય? યસ, એને મઢેલું વાદ્ય કહેવાય. યસ. ઓકે. તો અવનદમાં શું આવશે? તો કે ભાઈ ઢોલક, નગારું. ઓકે. આ સિવાય તબલા. અલગ અલગ છે હો, તમને લાગે એક, પરંતુ આ બધું અલગ અલગ છે. યસ. તબલા. પછી શું આવે? યસ, તો કે મૃદંગ. આ બધા અવનદ વાદ્ય કહેવાય. અવનદ વાદ્ય એટલે કે ભાઈ મઢેલા. ઓકે. તો અહીંયા જે છે, જો શરણાઈને તમે ફૂંક મારી શકો, પૂંગીને ફૂંક મારી શકો, બાંસુરીને મારી શકો, પરંતુ સિતાર છે કેવું છે? તંતુ વાદ્ય છે. તો અહીંયા તમારો જવાબ શું આવશે? સિતાર સાહેબ. કારણ કે સિતાર કેવું છે? તંતુ વાદ્ય છે. યસ. ખારી અને આલ્કલાઇન જમીન સૌથી વધુ ક્યાં જોવા મળે છે? ડેક્કન ઉચ્ચ પ્રદેશ, દુષ્કાળગ્રસ્ત વિસ્તારો, ગંગા અને ગોદાવરીનો ડેલ્ટા, કે પશ્ચિમી હિમાલય. હવે જુઓ, જે જગ્યાએ પાણીની અછત હોય ને, તો ત્યાં જે જમીન છે એ ક્ષાર પકડી લે છે અને ખારી થઈ જાય. હવે તમે લોકો જુઓ, ગુજરાતના બીજા બધા પ્રદેશોની સરખામણીમાં કચ્છમાં પાણીની અછત કહેવાય. ભલે કચ્છ દરિયાકાંઠે રહ્યું તો પણ કચ્છનો મોટા ભાગનો વિસ્તાર છે દરિયાકાંઠે, એ શું છે? અહીંયા તમને ખારું પાણી જોવા મળે. ઓકે. તો આ મોટા ભાગે તમને ક્યાં જોવા મળે આવી જમીન? તો કે ભાઈ દુષ્કાળગ્રસ્ત વિસ્તારો અથવા તો રણ વિસ્તારો. ઓકે. દુષ્કાળગ્રસ્ત વિસ્તારો અથવા તો રણ વિસ્તારો હોય ત્યાં તમને કેવી ખારી જમીન જોવા મળે છે. ઓકે. યસ. નેક્સ્ટ જોઈએ. નીચેનામાંથી કોને MS સ્વામિનાથન પર્યાવરણ સુરક્ષા પુરસ્કાર 2024 નવાજવામાં આવ્યો? MS સ્વામિનાથન પર્યાવરણ સુરક્ષા પુરસ્કાર આપવામાં આવ્યો છે. પર્યાવરણવિદ છે, ખૂબ સારું એવું પર્યાવરણમાં કામ કરનાર વ્યક્તિ છે. આમને પદ્મશ્રી પુરસ્કાર પણ મળેલો છે. ઓકે. અને એવા કોણ છે? અનંત દર્શન શંકર. તો એમને આજે છે 2024નો પર્યાવરણવિદ પુરસ્કાર આપેલો છે. ઓકે. યસ. તો પર્યાવરણ ક્ષેત્રે કામ કરનાર વ્યક્તિ છે અને નેચરલ ફાર્મિંગ ને પ્રોગ્રામ શું કે નેચરલ ફાર્મિંગ જે છે એને સપોર્ટ કરવા વાળા છે. યસ. અને નીચેનામાંથી કયા દેશમાં કોર્ટે સંસદને કોઈ પણ મૂળભૂત અધિકારને ઘટાડવાથી પ્રતિબંધિત કર્યો હતો? એક કેસ થયો હતો ને એમાં કીધું હતું કે ભાઈ સંસદને એટલો અધિકાર નથી કે ભાઈ કોઈ નાગરિકોના મૂળભૂત અધિકારને ઘટાડી શકે. નહીતર સરકારે ધીમે ધીમે કેવું કર્યું હતું ખબર? કે ભાઈ ટોટલી કંટ્રોલ લીધો હતો. ભાઈ નાગરિકો શું ખાશે, શું પહેરશે એ પણ અમે નક્કી કરશું. પરંતુ સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ બસ હવે બહુ થયું. બેનજી, તમે અત્યાર સુધી જેટલા સુધારા કરવા તે કેટલા, આ સુધારો તમારો માન્ય નહીં રહે. તો એવું શેમાં કીધું હતું? ગોલકનાથ વર્સિસ પંજાબ, કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય, ઇન્દિરા ગાંધી વિરુદ્ધ નારાયણ, કે પછી AK ગોપાલન વિરુદ્ધ મદ્રાસ રાજ્ય. તો આજે વાત કરી હતી ને એ સુપ્રીમ કોર્ટે શેમાં કરી હતી? કેશવાનંદ ભારતી વાળા કેસમાં કરી હતી. ઓકે. કેશવાનંદ ભારતીમાં કહેવામાં આવ્યું હતું કે ભાઈ બસ હવે બહુ થયું. સરકાર છે એને એટલો પણ અધિકાર નથી કે ભાઈ નાગરિકોના મૂળભૂત અધિકાર ઘટાડી શકે. ઓકે. તે ફાઇનલ કર્યું હતું આ કેસમાં. અને આ જે કેસ છે અગત્યનો શું કામ છે કે ભાઈ આ કેસમાં ઘણા સીમા ચૂનો ચુકાદાઓ થતા. ઓકે. યસ. તો યાદ રાખવાનું છે. યસ. કેટલા? 13 જજોની પેનલે આમાં રિસ્પોન્સ આપ્યો. કેટલા? 13 જજ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો. સૌથી મોટો કેસ અને સૌથી વધારે એમ કહેવાય કે ભાઈ જજોએ ભાગ લીધો હોય તો કેશવાનંદા ભારતી કેસ છે. ઓકે. પશ્ચિમ ઘાટના પશ્ચિમ બાજુએ ભારે વરસાદ કયા પ્રકારના વરસાદ તંત્રને કારણે થાય છે? આગળનો ભાગ ઓરોગ્રાફિક, સંવહન કે ચક્રવાતી. હવે આ વરસાદી તંત્રઓ છે, બરોબર છે? યસ. ફોરફેટ કહેવાય છે. પછી શું છે? ઓરોગ્રાફિક કહેવામાં આવે છે. સંવહન અને ચક્રવાતી. તો ચક્રવાતી વરસાદ નહીં આવે, સંવહન એટલે ધીમો પડતો વરસાદ, પરંતુ અહીંયા આવશે ઓરોગ્રાફિક. ઓકે. તો અહીંયા ભારે વરસાદ થવાનું કારણ શું છે? ઓરોગ્રાફિક તંત્રને કારણે થાય છે. યસ. એટલે વાદળાઓ જે પાણી ભરેલા ટકરાય છે, બરોબર ને? યસ. દક્ષિણ ભારતમાં આવેલી પર્વતમાળાઓ સાથે વાદળાઓ પાણી ભરેલા ટકરાય છે, જેના કારણે શું છે? વરસાદ ધીમે ધીમે શરૂ થાય છે. ઓરોગ્રાફિક ઘટનાઓ બને છે. નીચેનામાંથી કયા રાષ્ટ્રીય ઉદ્યાનને વિશ્વના એકમાત્ર તરતા, બરોબર ને, કેવું કહેવાય આને? તરતો ફ્લોટિંગ નેશનલ પાર્ક. યસ. જ્યાં હરણ મળે છે એને કેવા કહેવાય? ડાન્સિંગ ડિયર તરીકે ઓળખવામાં આવે. ત્યાં કઈ જગ્યાએ આવેલો છે? સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન, ભીતરકનિકા નેશનલ પાર્ક, કેબુલ લામજાહો નેશનલ પાર્ક, મન્નારનો અખાત અને યસ શું આવે? તો આજે નેશનલ પાર્ક છે એનું નામ છે કેબુલ લામજાઓ, મણિપુર ખાતે આવેલો છે. ઓકે.
મણિપુર ખાતે આવેલો છે, યસ. અને જે આઇલેન્ડ છે, આઇલેન્ડ ઉપર આવેલો છે, યસ. માજુલી દ્વીપ જેને આપણે ઓળખીએ છીએ, બ્રહ્મપુત્રા નદીની અંદર આવેલો છે માજુલી દ્વીપ. અને જો પેલો જિલ્લો એ એવો કે ભાઈ દ્વીપ ઉપર જિલ્લો બનેલો હોય, ઓકે, એ પણ માજુલી દ્વીપ છે. તો આજે માજુલી દ્વીપ છે અને એની ઉપર જે હરણો મળે છે એના કારણે શું છે, યસ, એને ડાન્સિંગ ડિયર તરીકે ઓળખવામાં આવે છે. તો કેબુલ લામજાઓ નેશનલ પાર્ક છે, ત્યાં તમને ડાન્સિંગ ડિયર જોવા મળે છે. અને આને તરતો નેશનલ પાર્ક કીધો છે, શું કામ? ખરેખર તરતો ને, પણ એ યસ આઇલેન્ડ ઉપર બનેલો છે. એટલે બહારથી તમે જુઓ ને તો ભાઈ પ્રકાશની ઘટનાને કારણે શું લાગે કે ભાઈ એ ડોલી રહ્યો હોય એવું, યસ. ઓકે. ગ્લાયકોલિસિસમાં ક્યુ એન્ઝાઇમ ફ્રુક્ટોઝ 6 ના ફોસ્ફેટના દર મર્યાદિત ફોસ્ફોરાયલેશનને ઉત્પ્રેરિત કરે છે. 24 નંબરનો પ્રશ્ન છે. પાયરુવેટ કાયલેન છે, ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ ડિહાઇડ્રોજનેટ છે, હેક્ઝોલિનેસ છે, ફોસ્ફોફ્રુક્ટોનિજેસ. આ શું છે ખબર? આ પાચન તંત્રનો ભાગ છે. પાચન તંત્રમાં અલગ અલગ એન્ઝાઇમ જેને આપણે ઉત્સેચકો કહીએ છીએ, તમારી આજે એન્ઝાઇમ જે છે ને એ કઈ રીતના યસ થાય છે એની વાત છે. ઓકે. તો અહીંયા ફ્રુક્ટોઝ 6 ની વાત કરીશ તો ભાઈ ફોસ્ફોફ્રુક્ટોનિનેજ આવશે. ઓકે, ફોસ્ફોફ્રુક્ટોનિનેજ આવશે 1. ઓકે, PFK1 તરીકે જેને આપણે ઓળખીએ છીએ, યસ. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. નીચેનામાંથી ક્યુ વિધાન MS વર્ડમાં સમાન દસ્તાવેજમાં નવી ક્રમાંકિત સૂચિ દાખલ કરતી વખતે પાછલી સૂચિમાંથી ક્રમાંકન ચાલુ રાખવાના વર્તનનું સચોટ વર્ણન કરે છે? ટૂંકમાં તમે જે બુલેટ પોઈન્ટ એડ કરો ને, માનો કે તમે અહીંયા વર્ડમાં આ જે ફાઇલ છે તો અહીંયા 1 2 3 4 આવી રીતના બુલેટ પોઈન્ટ એડ કર્યા. તો હવે તમને અહીંયાથી 6 થી ચાલુ કરવું છે કે પછી 5 થી ચાલુ કરવું છે, તો આ વસ્તુ તમને ક્યાંથી ખબર પડે કે 5 થી કે 6 થી ક્યાં ચાલુ કરવાનું છે, એ કઈ રીતના વર્ણવવા? MS વર્ડ નવી સૂચિ માટે આપમેળે 1 થી ક્રમાંકન શરૂ કરે અને પાછલી સૂચિ ચાલુ રાખવાનો કોઈ સીધો રસ્તો નથી. MS વર્ડની નવી સૂચિ બનાવતી વખતે પાછલી સૂચિમાંથી ચાલુ રાખવાનો વિકલ્પ પૂરો પાડે છે. એટલે કે ભાઈ કન્ટિન્યુ, બરોબર, સિરીઝ કન્ટિન્યુ કરવાની વાત કરે છે. સતત ક્રમાંકન ફક્ત ત્યારે શક્ય બને છે જો બંને સૂચિઓ સમાંતર ક્રમાંકન શૈલી ચાલતી હોય. તો કે ના, એવું નથી, બની શકે, બરોબર. માનો કે તમે 5 પોઈન્ટ લખ્યા, પછી તમે થોડીક જગ્યા મૂકી, વચ્ચે લખાણ કરવાનું, પછી તમારે 6થા પોઈન્ટથી ચાલુ કરવું હોય ને તો થઈ શકે. તો એના માટે તમારે શું છે, આ ઓપ્શન પસંદ કરવો પડે કે ભાઈ કન્ટિન્યુ, બરોબર, કન્ટિન્યુ આગળની સિરીઝ. તો એવી રીતના તમે કન્ટિન્યુ કરી શકો. અને એમાં તમારે નંબર સિલેક્ટ કરવાનો હોય કે ભાઈ 7 થી કરવું છે, 9 થી કરવું છે, 10 થી કરવું, બરોબર. માનો કે આગળ 1 થી 8 કર્યા હોય, વચ્ચે થોડુંક લખાણ આવ્યું ને મારે 9 10 થી ચાલુ કરવું હોય તો ત્યાંથી પણ થઈ શકે. ઓકે, યસ. 1663માં કોચીનના રાજાને પોર્ટુગીઝમાં તેમના રાજ્યમાંથી હાંકી કાઢવામાં કઈ કંપનીએ મદદ કરી હતી? ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની, સ્પેનિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. જો ખરેખર આ બધી કંપનીઓ યસ એ ભારતમાં બહારથી આવેલી છે અને ધીમે ધીમે એ લોકોએ શું કર્યું કે ભાઈ પોતાની સત્તા કરવાની વાત કરી કે ભાઈ અપન તો યહાં પે રાજ કરેંગે. ઓકે, તો એ બાબતે પોર્ટુગીઝોને તેના રાજ્યમાંથી કાઢી મૂકવા માટે ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, એમણે મદદ કરી હતી. ઓકે, તો કઈ આવશે? ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની આવશે, યસ. કઈ કૃષિ પદ્ધતિને કેરળમાં પોનમ અને ઓડિશામાં પોડું કહેવાય? જો આ પ્રશ્ન અગત્યનો છે, ગયા વર્ષે પૂછાયો હતો અને જો બધી પરીક્ષાઓમાં પૂછાતો હતો. NTPC રેલવે, બરાબર, યસ. ગ્રેજ્યુએટ 12માં પણ પૂછાણો હતો, આ સિવાય SSCમાં પણ પૂછાણો હતો. ઓકે, આ પ્રશ્ન અલગ અલગ જગ્યાએ તમને જોવા મળ્યો હતો. અને આ એક ખેતીનો પ્રકાર છે. કઈ ખેતી છે? તો કે ભાઈ સ્થળાંતર ખેતી, જેને આપણે શું કહીએ છીએ? ઝૂમ ખેતી તરીકે ઓળખીએ છીએ. ઝૂમ ખેતી. આ સિવાય આને દૂધણા ખેતી પણ કહેવાય છે. કેવું હોય કે મોટાભાગે જંગલ વિસ્તારમાં રહેતા જે લોકો હોય એ શું કરે કે ભાઈ અમુક જમીનનો ભાગ સાફ કરે, ત્યાં ખેતી કરે, 1-2 વર્ષ માટે પાક લે, ત્યારબાદ એ લોકો બીજે જતા રહે ને તો ભાઈ બીજે પણ એવું જ કરે, વનસ્પતિઓ કાપી નાખે અને ઝૂમ ખેતી કરે અને પાક લે, 2-3 વર્ષ માટે રહે, પાછા ત્યાંથી જતા રહે. તો જેવા પોષક તત્વો જમીનમાંથી પૂરા થઈ જાય ને એવા આ લોકો જતા રહે. તો આવી રીતના જે ખેતી થાય ને એનું શું કહેવાય? એને સ્થળાંતર ખેતી કહેવાય અને ઝૂમ ખેતી કહેવાય, દૂધણા ખેતી કહેવાય. ઓકે, યસ. એટલે કેરળમાં પોનમ કહેવાય છે અને ઓડિશામાં પોડું કહેવાય છે. યાદ રાખજો, આ પ્રશ્ન આ વખતે પણ હશે. ઓકે, આ નીચેનામાંથી ક્યુ MS એક્સેલ જેવી ઇલેક્ટ્રોનિક સ્પ્રેડશીટનો આધાર બનતા અંતર્ગત ડેટા સ્ટ્રક્ચરનું વર્ણન કરે છે? જુઓ, એક વસ્તુ સમજો કે ભાઈ અહીંયા શું છે કે ભાઈ ડેટા સ્ટ્રક્ચરના વર્ણનની વાત છે. ઓકે, તો એકબીજા સાથે જોડાયેલા કોષ્ટકો અને ક્ષેત્રો સાથેનો રિલેશનલ ડેટા મોડલ, નોડ અને શાખાઓમાં ડેટા ગોઠવતી વખતે હાયરાર્કિકલ ટ્રી સ્ટ્રક્ચર, સેલ બનાવવા માટે એકબીજાને છેદતી પંક્તિઓ અને સ્તંભોથી બનેલી દ્વિપરિમાણીય ગ્રીડ,
કે પછી ટેક્સ્ટ દસ્તાવેજની જેમ ડેટા એન્ટ્રીઓનો રેખીય ક્રમ. તેમાંથી શું વસ્તુ દર્શાવે છે કે આ સ્પ્રેડશીટ છે એ ડેટા સ્ટ્રક્ચર છે, તમને ક્યાં જોવા મળે? તો કે સાહેબ આપણને જે સેલ બને છે ને, હવે સેલ એટલે શું? તમને એમ થાય કે સેલ એટલે શું? તો જો તમને આવી રીતના જોવા મળે, એક્સેલમાં તમે જાઓ ને તમને આવી રીતના જોવા મળે. આ જે આડી હોય ને એને રો કહેવાય, અને ઊભી હોય ને એને શું કહેવાય? કોલમ કહેવાય. ઓકે, તો આડી અને આડી અને ઊભી રો ભેગી થઈ અને આ જે ચોરસ બનાવે ને, તો આ જે ચોરસ બનાવે ને આને શું કહેવાય? આને સેલ કહેવાય છે. ઓકે, યસ. તો અહીંયા તમારો જવાબ શું આવશે કે ભાઈ આ સેલ છે. યસ, ઠીક છે. નેક્સ્ટ, મે 2025માં જેનુકુરુબા પરિવારો એ ભારતના કયા વાઘ અભયારણ્યમાં તેમના પૂર્વજોની જમીન ફરીથી કબજે કરી? હેમિસ નેશનલ પાર્ક, નાગરહોલ વાઘ અભયારણ્ય, માનસ રાષ્ટ્રીય ઉદ્યાન કે પછી સરિસ્કા નેશનલ પાર્ક? યસ, શું આવશે? જો આજનું તમને હોમવર્ક અત્યારથી આપી દઉં છું. આ ચારે ઓપ્શનના જે છે ને એ કઈ જગ્યાએ આવેલા છે એ તમારે કમેન્ટ બોક્સમાં લખવાના. દર વખતની જેમ આપણું આજનું હોમવર્ક શું છે કે આ ચારે ઓપ્શન છે કઈ જગ્યાએ આવેલા છે લખવાનું છે. ઓકે, યસ. ચાલો, શું જવાબ આવશે? યસ. ઓકે, યસ. અને યસ, ઓકે, જે ક્ષત્રિય છે ને એ આસામમાં પણ કરવામાં આવે છે અને પશ્ચિમ બંગાળમાં પણ કરવામાં આવે. ઓકે, યસ. પણ આપણે આસામ પણ યાદ રાખવાનું છે. ઓકે, ક્ષત્રિય માટે. યસ. આગળ જે આપણે નૃત્યની વાત કરીએ મે 2025માં જેનુકુરુબા પરિવારોએ ભારતના જે કયા વાઘ અભયારણ્ય છે એમાંથી પૂર્વજોની જમીન ફરીથી કબજે કરી? તો નાગરહોલ વાઘ અભયારણ્ય આવશે. શું આવશે? નાગરહોલ વાઘ અભયારણ્ય. ઓકે, નેક્સ્ટ જોઈએ. 5મી મોહન બાગાન સુપર જાયન્ટ, બરોબર છે, ISL 2024-25 નો ખિતાબ જીતીને કઈ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી? પહેલા તો મોહન બાગાન જે કપ છે એ કઈ રમત માટે યોજાય છે? બરોબર, હોકી માટે, ફૂટબોલ માટે, ક્રિકેટ માટે કે બેડમિન્ટન માટે? ઓકે, તો તેઓએ એક પણ મેચ હાર્યા વિના ખિતાબ જીતો. તેઓએ ઘર આંગણે 100% જીત દર સાથે ખિતાબ જીતો. તેઓ એક જ સિઝનમાં ISL લીગ શિલ્ડ અને ISL કપ બંને જીતનાર ટીમ બની. કે તેઓએ 2 વાર ISL, યસ, બરોબર ને, ઇન્ડિયા સુપર જાયન્ટ, ઓકે, યસ, આ જીતેલ છે. તો અહીંયા તમારો જવાબ શું આવશે? ભાઈ તેઓ એક જ સિઝનમાં 2 વાર, એક જ સિઝનમાં 2 વાર શું છે? યસ, ISL લીગ અને ISL કપ બંને જીતનાર આ બીજી ટીમ બની છે. ઓકે, યસ. ટીમનું નામ શું છે? બાગાન સુપર જાયન્ટ. યસ, ઓકે, સુપર જાયન્ટ ISL છે. યસ. બ્રિટિશ સામાજિક સુધારાઓનું એક મહત્વપૂર્ણ પરિણામ ખાલી જગ્યા હતું. બ્રિટિશ જે સામાજિક સુધારાઓ કરતા હતા એનું મુખ્ય પરિણામ શું એક હતું? ધાર્મિક કટ્ટરવાદનો ફેલાવો, જાતિગત કઠોરતામાં વધારો, શિક્ષણમાં ઘટાડો, જાહેર જીવનમાં મહિલાઓનો ઉદ્ભવ. તો ખરેખર બ્રિટિશરોએ છે ને જો મહિલાઓ બાબતે અમુક નિયમોમાં બહુ ફેરફાર કર્યા. મહિલાઓને દૂધ પીતી કરવાનો રિવાજ રદ કર્યો, મહિલાઓને કામ માટેની સ્વતંત્રતા આપી. એટલે એમ કહી શકાય કે ભાઈ બ્રિટિશ જે એમના જે સુધારાઓ છે ને સામાજિક સુધારાઓ એના પરિણામે મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. જાહેર જીવનમાં મહિલાઓ જે છે એ અગત્યની બાબતોમાં ભાગ લેતી થઈ હતી. ઓકે, તો અહીંયા તમારો જવાબ શું આવશે? ડી આવશે. યસ, ઓકે, શું આવશે? ડી આવશે. યસ. રસોડામાં બેકિંગ સોડાનો ઉપયોગ નીચેનામાંથી કયો છે? બેકિંગ સોડા એટલે ખાવાના સોડા, બરોબર ને, સોડિયમ બાયકાર્બોનેટ. સોડિયમ બાયકાર્બોનેટને શું કહેવાય? બેકિંગ સોડા. યસ, બરોબર, બાયકાર્બોનેટ. યસ, સોડિયમ બાયકાર્બોનેટ જે ખાવાના સોડા કહેવાય છે. યસ, તો એનો ઉપયોગ શું છે? ફૂડ કલર માટે નથી એમ કીધું. જો કયો નથી, કયો નથી? ફૂડ કલર માટે, અગ્નિશામક એટલે કે ભાઈ એસિડિટીને રાહત આપવામાં, આથો લાવનાર એજન્ટ તરીકે, આથો, બરોબર ને, આથો આવે તમને ખબર હોય કે કોઈ પણ વસ્તુમાં તમે ખાવાના સોડા નાખો એટલે આથો આવે, આથો લાવનાર તરીકે, એન્ટાસિડમાં એક ઘટક તરીકે એટલે કે ભાઈ એસિડિટી રોકવા માટેના ઘટક તરીકે. તો 3 ઓપ્શન સાચા છે. ફૂડ કલર વાળો ખોટો છે, કારણ કે બેકિંગ સોડાથી કલર ના બદલાય. બેકિંગ સોડાનો ઉપયોગ કરો ને તો કલર ના બદલાય. શું થાય? આથો આવે. તમે કોઈ પણ વસ્તુ બનાવતા હોય, ઢોકળા બનાવતા હોય, બરોબર, ગાંઠિયા બનાવતા હોય, તેમાં જે તમે બેકિંગ સોડા શું કામ? ફૂલાવવા માટે ઉપયોગ થાય. આ સિવાય આપણે એમ કહી શકીએ કે ભાઈ ફૂલાવવા માટે થાય, નરમ બનાવવા માટે થાય. તમે લોકો ગાંઠિયા ખાજો બહારના, તમને નરમ શું કામ લાગે? કારણ કે એમાં બેકિંગ સોડા નાખેલો. તમે ઘરે બનાવો ગાંઠિયા તો કેવો બને? કડક બને. તો શું કામ બને કડક? આપણે બેકિંગ સોડાનો ઉપયોગ કરતા નથી. યસ, ઓકે. અશોકના અનુગામી કોણ ગાદીએ બેઠા? સમ્રાટ અશોક મૌર્ય, બરોબર ને. સૌપ્રથમ રાજા કોણ હતા? યસ, ચંદ્રગુપ્ત મૌર્ય. એના દીકરા કોણ? બિંદુસાર. બિંદુસાર પછી કોણ આવ્યા? અશોક આવ્યા. તો અશોક પછી કોણ ગાદી આવે? તો દશરથ, બિંદુસાર, સંપ્રતિ ચંદ્રગુપ્ત.
તો અહીંયા જવાબ શું આવશે? યસ, બિંદુસાર એ અશોકના પિતા હતા. અહીંયા તમારો જવાબ શું આવશે? દશરથ આવશે. કોણ આવશે? દશરથ રાજા આવશે. આ રાજા દશરથ એટલે આપણા રામાયણ વાળા રાજા નથી, બરોબર. આ દશરથ એટલે અશોકના પુત્ર છે દશરથ. યસ, ટૂંકમાં અશોકના અગ્રવંશજ કહેવાય. યસ. એપ્રિલ 2025 સુધીમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ઓફિસો ભારતમાં કેટલા સ્થળોએ છે? આરબીઆઈ જે છે ને એની રિજનલ ઓફિસ ભારતમાં કેટલી છે તમને એમ પૂછેલું છે. 30 સ્થળોએ, 28 સ્થળોએ, 34 સ્થળોએ, 33 સ્થળોએ. તો કેવું છે કે ભાઈ આરબીઆઈ અલગ અલગ રાજ્યોમાં પોતાની રિજનલ ઓફિસીસ પણ સ્થાપે છે કે જે ત્યાંનો શું છે યસ કાર્યભાર જોવે અને એને ધ્યાને લે. યસ, તો અહીંયા આપણે યાદ રાખવાની કેટલી 33 સ્થળોએ થઈ. ઓકે, પહેલા 28 હતી, પછી વધારી દેવામાં આવી છે. અત્યારે કેટલી છે? 33 સ્થળોએ આરબીઆઈની ઓફિસીસ કરવામાં આવી છે. ઓકે, યસ, પ્રાદેશિક ઓફિસ તેને આપણે કહીએ છીએ. સંસદીય શાસન પ્રણાલી શા માટે કારોબારી તાનાશાહીને અટકાવે છે? જો તાનાશાહી એટલે શું? એક જ વ્યક્તિ કે ને એમ થાય, બરોબર, એનો કોઈ વિરોધ કરવા વાળો નહીં, એને તાનાશાહી કહેવાય. એક વ્યક્તિ કહે કે ભાઈ આજે રાતે આપણે 8 વાગે મળીએ એટલે આખા દેશને મળવાનું થાય. ઓકે, યસ, તેવી વાત. તો કારણ કે ન્યાયતંત્ર નિયંત્રણ વિના કારોબારી નિર્ણયોને રદ કરી શકે છે. કારણ કે વડાપ્રધાન પાસે અમર્યાદિત સત્તા છે, તો અમુકનું તાનાશાહી બને, બરોબર. કારણ કે કારોબારી સત્તા સંસદને જવાબદાર મંત્રીઓના જૂથમાં વહેંચાયેલી છે. કારણ કે લશ્કર શાસનમાં દખલ કરી શકે છે. શા માટે આપણે એમ કહીએ કે ભાઈ સંસદીય કારોબારી છે એ શું છે? સર્વસર્વી નથી બની શકતું. તેનું કારણ છે કે કારણ કે કારોબારી સત્તા સંસદને જવાબદાર મંત્રીઓના જૂથમાં કેવી છે? સંયુક્ત જવાબદારીનો સિદ્ધાંત છે, બરોબર. જો કોઈ પણ મંત્રી ભૂલ કરે છે ને તો આખી મંત્રી પરિષદને ભોગવવાનું આવે. સરકારના કોઈ પણ મંત્રી જો દોષિત થાય છે તો આખી મંત્રી પરિષદ દોષિત થાય છે એમ કહી શકાય. સરકારના કોઈ પણ મંત્રી વિરુદ્ધ જો અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થાય તો આખી મંત્રી પરિષદ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થયો કહેવાય. ઓકે, તો આને કહેવાય કે ભાઈ કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટીનો સિદ્ધાંત છે. એટલા માટે શું છે કે ભાઈ સર્વે સર્વા નથી બની શકતું. કારણ કે જો કોઈ એક જ વ્યક્તિને બધી સત્તા હોય ને, બરોબર છે, તો શું છે કે ભાઈ સર્વે સર્વા બની શકે. પણ અહીંયા શું છે? કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી છે. એટલે દરેક એકબીજાનું ધ્યાન રાખે છે અને એ પ્રમાણે શું છે કે ભાઈ શાસન કરે છે. આઈઆઈટી તિરુપતિ દ્વારા વિકસાવવામાં આવેલ ત્રિનેત્ર પ્રોજેક્ટ જે છે એનો ઉદ્દેશ્ય શું છે? આઈઆઈટી તિરુપતિ દ્વારા એક પ્રોજેક્ટ વિકસાવવામાં આવ્યો છે જેનું નામ છે ત્રિનેત્ર. આ ત્રિનેત્ર છે એનું મતલબ શું છે? સર્વેલન્સ સિસ્ટમ સ્કૂલમાં લાગુ પાડવાની વાત છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે સાયબર સુરક્ષા અભ્યાસક્રમ બનાવ્યો છે. સાયબર સુરક્ષા જાગૃતિને પ્રોત્સાહન આપતી મોબાઈલ એપ્લિકેશન ગેમ વિકસાવી છે અને રાષ્ટ્રીય સાયબર સુરક્ષા ટાસ્ક ફોર્સની સ્થાપના કરી છે. શું કામ છે? મેઇન કામ શું છે? યસ, તો અહીંયા તમારો જવાબ શું આવશે? સાયબર સુરક્ષા જાગૃતિને પ્રોત્સાહન આપતી મોબાઈલ ગેમ વિકસાવી. ઓકે, સાયબર સિક્યુરિટી આપતી જે ગેમ છે એને શું છે? વિકસાવવાની વાત છે. અને એ ગેમ થકી શું છે કે લોકોને યસ સાયબર સિક્યુરિટી વિશે જાણવા મળે અને ડિજિટલી અવેર થાય. કારણ કે જ્યારે ડિજિટલી અવેર નથી ને લોકો, ત્યારે શું છે કે ભાઈ ત્યારે એમની પાસે ફ્રોડ ખૂબ થાય છે. તેવા ફ્રોડ ન થાય એટલા માટે ડિજિટલી અવેર કરવાની વાત છે. ઓકે, આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતનું પ્રમુખ પદ કોણ સંભાળે છે 2025 મુજબ? તો ભાઈ જસ્ટિસ ટોમોકો અકાને. ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ, બરોબર ને, નેધરલેન્ડ ખાતે એનું યસ બેઠક થાય છે. નેધરલેન્ડ હેગ ખાતે, નેધરલેન્ડના હેગ શહેર ખાતે. ઓકે, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ. જ્યારે કોઈ ઇન્ટરનેશનલ અપરાધી હોય ને કે જેણે 4-5 દેશોમાં ક્રાઇમ કર્યા હોય, તેને કોઈ એક દેશના કાયદા મુજબ ન સજા થાય, એને સજા ક્યાં થાય? આઈસીજી અંતર થાય, બરોબર. ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ અંતર્ગત શું છે? એમને સજા થાય. યસ, તો અહીંયા તમારો જવાબ શું છે? અત્યારે કોણ છે? તો ભાઈ ટોમકો અકાને છે. યસ. ભારતમાં 12 વર્ષથી રહેતો વિદેશી ભારતીય નાગરિકત્વ કેવી રીતના મેળવી શકે? જન્મ દ્વારા, પ્રાકૃતિકરણ દ્વારા, એટલે કે ભાઈ નેચરલાઇઝેશન દ્વારા, વંશ દ્વારા કે પછી નોંધણી દ્વારા. તો માનો કે ભાઈ કોઈ પણ વિદેશી વ્યક્તિ છે કોઈ પણ દેશમાંથી આવેલી છે. યસ, બરોબર. મોટાભાગે એમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાનને બાદ રાખવામાં આવે છે. તો કોઈ પણ અન્ય દેશમાંથી આવેલ વ્યક્તિ જે છે એ ભારતમાં યસ 12 વર્ષ કરતાં વધારે તો એનું પ્રાકૃતિકરણ, દેશીકરણ દ્વારા શું છે? એનું ભારતીય નાગરિકતા મળે. પરંતુ એમને 12 વર્ષ સુધી ભારતમાં રહેવું હોવું જરૂરી છે ડિપેન્ડન્ટ તરીકે, બરોબર ને. યસ, ડિપેન્ડન્ટ તરીકે અથવા તો કોઈ કામના સ્વરૂપે, વર્કિંગ વિઝા કે કોઈ પણ રીતે 12 વર્ષ સુધી ભારતમાં રહે છે તે ભારતીય નાગરિકતા માટે એપ્લાય કરી શકે. પીઆર માટે એપ્લાય કરી શકે એમ કહી શકાય. યસ, ઓકે. મોટાભાગની યુનિક્સ આધારિત ઓપરેટિંગ સિસ્ટમમાં ખાલી ફાઇલ બનાવવા માટે કયા આદેશનો ઉપયોગ થાય? હવે આપણે કેવી છે? એમ્પ્ટી ફાઇલ બનાવી છે. તો એમ્પ્ટી ફાઇલ બનાવવા માટે આપણે કયો કમાન્ડ ઉપયોગ કરીએ છીએ? જો ફાઇલ પહેલાથી અસ્તિત્વમાં ન હોય, મતલબ કે અગાઉથી ફાઇલ અસ્તિત્વમાં નથી અને આપણે ખાલી એક કોરી ફાઇલ બનાવી છે, એમાં કંઈ લખવું નથી પરંતુ એક એમ્પ્ટી ફાઇલ બનાવી છે, તેના માટે શું આવે? તેના માટે આવશે સીપી, MKDIR, ટચ કે પછી MK ફાઇલ. તો
તો અહીંયા શું આવશે? ટચ કમાન્ડ આવશે. શું આવશે? ટચ કમાન્ડ. યસ. તો મેક ડિરેક્ટરી નહીં આવે, શું આવશે? ટચ આવશે. ટચ કમાન્ડ આપશો એટલે તમે યસ એમ્પ્ટી ફાઇલ બનાવી શકશો. યસ. ઓકે. તો આ પ્રશ્નો હતા અને ફરી એકવાર કરી દઈએ, બરોબર છે. આજે જે ધૂળેટી છે તો ધૂળેટીના પાવન પર્વ નિમિત્તે તમારા જો આ વર્ષમાં પરીક્ષા પાસ કરવી છે, ગ્રુપ ડીની પરીક્ષા પાસ કરવી છે, તો એના માટે આ રેલવે ગ્રુપ ડી લાઈવ બેચ છે. લાઈવ બેચની તમને વાત કરું ને તો એટલી બધી આની વિશેષતાઓ છે કે ભાઈ શું વાત કરીએ. તમે પરીક્ષા આસાનીથી પાસ કરી શકશો. 300+ કલાકના લાઈવ લેક્ચર્સ છે, ગણિત અને રિઝનિંગ માટે પ્રેક્ટિસ શીટ છે, સામાન્ય વિજ્ઞાન, સામાન્ય અભ્યાસ, કરંટ અફેર બધું તમને ગુજરાતીમાં ભણાવવામાં આવે છે. ગમે એટલી વખત તમારે લેક્ચર જોઈ શકો છો, બરોબર છે. આખો સિલેબસ આપણે તમને આમાં ભણાવવામાં આવે છે. યસ. વેબ સંકુલ લાઈવ. ઓકે. આ બેચમાં જોડાવા માટે આપણે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને એમાં તમે જોડાઈ શકો છો. ફીસ કેટલી છે? તો હવે ફીસ છે ફક્ત 2,999. ઓકે. 9,000 નથી, 2,999. એક ભાઈ 3,000 રૂપિયામાં તમે આ કોર્સમાં જોડાઈ શકો છો અને તમારી પરીક્ષાને એક ચોક્કસ દિશા આપી શકો છો. જો એવું નથી તમે સેલ્ફ સ્ટડી કરતા હોય વગર બેચે તમે ઓનલાઈન વિડીયો જોઈને પણ પાસ કરી શકો. પણ કેવું છે, જો તમારે અમદાવાદથી રાજકોટ જવું હોય ને તો અલગ અલગ રસ્તા હોય. તમે રેલવે દ્વારા જાઓ, તમે ચાલીને જાઓ, તમે બસ દ્વારા જાઓ, તમે બાઇક દ્વારા જાઓ, તમે પ્લેન દ્વારા જાઓ. પણ આ જે રસ્તો છે ને, આ રસ્તો તમને શું કામ કરશે? આ રસ્તો તમને પ્લેનનું કામ કરશે કે ભાઈ તમને ઝડપથી તમારા લક્ષ્ય સુધી પહોંચાડવા માટે કામ કરશે. ઓકે. તો આ વસ્તુ છે. ચાલો ત્યારે બીજું કંઈ પણ પ્રશ્ન હોય આપણા કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. તમને જે મેં હોમવર્ક આપેલા છે 2 વસ્તુ એ હોમવર્ક કરવાની છે, કમેન્ટ બોક્સમાં લખવાનું. ઓકે. તો ચાલો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધા જ વિદ્યાર્થીઓને જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. થેન્ક યુ.